શક્તિને એકજૂટ કરવા માટે અને 1 જાન્યુઆરીથી સૌરાષ્ટ્રની અંદર લગભગ 30 દિવસથી વધુ દિવસ માટે એક જાગૃતિ યાત્રા અમે નીકાળવાના છીએ સિદ્ધસર ધામથી લઈને ખોડલધામ સુધી અને આની અંદર લગભગ 5000 થી 6000 ગામડાઓને આવરી લેવાનો અમારા લોકોનો પ્રયાસ છે। 6000 ગામડાઓમાં જઈને લોકોને જાગૃત કરીશું અને સમાજ અને ખેડૂતોની એમાં કોઈ નાત જાત નહીં, બધા સમાજને સાથે રાખીને સમાજની અંદર એક જાગૃતિ આવે એવો અમે પ્રયાસ કરીશું। આજે લગભગ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી તમામ તાલુકામાંથી યુવાનો આવ્યા હતા। હવે વ્યક્તિગત બધા સાથે બેસીને નવી રણનીતિ પણ અમે લોકો નક્કી કરવાના છીએ। ઓબીસી કમિશનની અંદર જે અમે રજૂઆત કરી એનો લગભગ હવે 2-1 દિવસમાં અઠવાડિયા પછી જે વાત કરવાની વાત હતી સુગનાબેન ભટ્ટ સાથેની, તો સુગનાબેન ભટ્ટની વાત આવશે એટલે અમે લોકોને મળવા પણ જઈશું। ગઈકાલે અમદાવાદ હાઈકોર્ટમાં એનસીબીસી જે રિપોર્ટ આવ્યો છે એ પછી ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ સાબિત થઈ ગયું છે કે જ્યાં સુધી સર્વે નહીં થાય ત્યાં સુધી અનામત બાબતે સરકાર પોતાનો નિર્ણય નથી લઈ શકે એમ, તો મહેરબાની કરીને સરકાર અને ઓબીસી કમિશનને વિનંતી છે કે તત્કાલીન ઈમાનદારીથી ગુજરાતના પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે એવું નક્કી કરવામાં આવે કે કેટલો સમાજ ગરીબ છે સામાજિક અને આર્થિક રૂપે, એટલી સમાજને અનામતની ફોર્મ્યુલા પૂરી પાડવામાં આવે। એક જ મુદ્દાને લઈને પહેલા તો જઈશું કે તમે ગુજરાતની ચૂંટણી 2017 પહેલા કહ્યું હતું કે અમારી સરકાર આવશે તમે આવી રીતે અનામત આપીશું, તો એ અનામત મુદ્દે પ્રાઇવેટ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવે અને ગુજરાતની ભાજપ સરકારને કહેવામાં આવે કે પ્રાઇવેટ બિલને પાસ કરે। ગુજરાતની અંદર એ વાસ્તવિકતા છે કે દિવસે ને દિવસે ખેડૂત ગરીબ બનતો જાય છે અને દિવસે ને દિવસે અમીરો અમીર બનતા જાય છે। સૌરાષ્ટ્રની અંદર પાણીની એવી તકલીફ છે, જો શિયાળાની અંદર આવી તકલીફ હોય તો વિચારવાની જરૂર છે કે ઉનાળાની અંદર કેવી તકલીફ થશે। અને 15 ખેડૂતો આત્મહત્યા કર્યો છે, એક પણ ખેડૂતના ઘરે ગુજરાતની ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર જવા માટે તૈયાર નથી। એ સાબિત કરે છે કે ગુજરાતની સરકાર કે વિપક્ષ એ ખેડૂતોના હિત માટેનું વિચારતી નથી। નવાઈની વાત એ છે કે પાણી, પાક વીમો, ટેકાના ભાવ, મગફળીની અંદર કૌભાંડ, આ બધી સ્થિતિની અંદર ગુજરાતનો ખેડૂત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો ખેડૂત દિવસે ને દિવસે લાચાર બનતો જાય છે, જે આપણા માટે શરમની વાત છે। ગુજરાતના તમામ નાગરિકે જાગૃત થવાની વાત છે। મારો રોલ કોઈ જ નહીં રહે। મારે તો એક જ મુદ્દો છે કે જે સમાજ હિત અને જે ખેડૂતની વાત લઈને નીકળ્યા હતા એ મુદ્દે સરકાર હોય કે વિપક્ષ કામ કરે, નહીં તો સમય આવતા વિપક્ષ પણ ફેંકાઈ જાય છે, કોઈને ખબર પણ નથી પડતી।